હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. મારું નામ છે શિવમ અને આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 17 જાતિગત ભિન્નતા. તો ચાલો ફટાફટ આપણે આખો પાઠ છે તે શબ્દે શબ્દ લીટીએ લીટી વ્યવસ્થિત રીતના સમજીએ. જો આખો પાઠ તમે વ્યવસ્થિત રીતના શીખેલો હશે, સમજેલો હશે, તો તમને આ પાઠના પ્રશ્ન જવાબ પાકા કરવા સાવ સહેલા થઈ જશે અને આખી વસ્તુ, બધી જ વસ્તુ છે તે વ્યવસ્થિત રીતના સમજાઈ જશે. તો ચાલો ફટાફટ આપણે શીખવાની, સમજવાની શરૂઆત કરીએ. પરંતુ ચાલુ કરતા પહેલા તમારે સૌથી પહેલા વિડીયોને લાઈક કરી અને તમારી અટેન્ડન્સ એટલે કે તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે. આપણે પહોંચ્યા છીએ 17મો પાઠ. તો આના પછી તમારે કયા વિષયને, કયા પાઠના વિડીયોઝ જોવા છે ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવી દેજો. તો ચાલો ફટાફટ ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે આ પાઠ છે તેમનું નામ સમજીએ. નામ છે જાતિગત ભિન્નતા. જાતિગત ભિન્નતા એટલે શું? તો ભિન્નતા એટલે કે અલગ અલગતા, કે કોઈ પણ બે વસ્તુ છે એને ભિન્નતા એટલે કે એ બેમાં અલગ અલગતા ગણવામાં આવે તે. અને જાતિગત એટલે શું? તો કે સ્ત્રી પુરુષ, આ છે જાતિ. તો સ્ત્રી પુરુષની અંદર જે ભિન્નતા જોવા મળે છે, એટલે કે આપણે અમુક વસ્તુ કહેતા હોય કે આ સ્ત્રીઓ ન કરી શકે, આ કામ પુરુષોએ ન કરવાનું હોય, સ્ત્રીઓએ કરવાનું હોય, જેમ કે રસોઈનું કામ, એવું આપણે કહેતા હોઈએ, બરોબર? જાતિગત ભિન્નતા છે તેના વિશે આપણે જોવાના છીએ. ચાલો ફટાફટ આપણે જોઈએ. તો કે આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં ક્યારેક સમાનતા તો કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. ઘણી જગ્યાએ છોકરા અને છોકરી, એક ઘરની અંદર એક દીકરો હોય ને એક દીકરી હોય, તો તે બંનેના ઉછેરમાં ઘણી વખત સમાનતા જોવા મળે તો ઘણી વખત અસમાનતા પણ જોવા મળતી હોય છે. અને છેલ્લા 2 દાયકામાં આ બાબતે જાગૃતિ ફેલાઈ છે. 2 દાયકા, એક દાયકો 10 વર્ષનો હોય તો 2 દાયકા એટલે કે છેલ્લા 20 વર્ષમાં આ અંગે ઘણી બધી જાગૃતિ છે તે ફેલાણી છે. આ અંગે સરકાર પણ વિવિધ યોજનાઓ અને આયોજનો કરી અને ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરી રહેલ છે. આ અંગે સરકાર છે તે પણ ઘણા બધા આયોજનો કરે, બરોબર? છોકરો અને છોકરી, દીકરો અને દીકરી, તેમાં ભેદભાવ ન થાય તેવા હર હંમેશ તે પ્રયત્નો કરતા રહે છે. આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવે છે. આપણો દેશ અનેકવિધ ભિન્નતા ધરાવે, જેમ કે આપણા દેશની અંદર અનેક ભિન્ન ભિન્ન જ્ઞાતિના લોકો વસે છે, બરાબર? અનેક ભિન્ન ભિન્ન ધર્મો પાળનારા લોકો વસે છે, બરાબર? તો આવી રીતના આપણો દેશ ભિન્નતા ધરાવે છે. અને આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે. કે અત્યારના જે સમય છે, આધુનિક સમય છે, ટેકનોલોજીનો સમય છે, તો આ સમય પ્રમાણે દીકરો અને દીકરી, છોકરો અને છોકરી, બોયઝ અને ગર્લ્સ બંનેને સમાન શિક્ષણ, સમાન એજ્યુકેશનનો અધિકાર આપવામાં આવેલો છે. એક તમને અગત્યની વસ્તુ જણાવવાની છે કે જો તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી હજી સુધી ડાઉનલોડ નથી કરેલી તો ચોક્કસથી ડાઉનલોડ કરો. તેમાં તમારે સૌથી પહેલી વખત લોગિન કરવાનું, સાઇન ઇન કરવાનું છે, જેમાં તમારા નામ, ફોન નંબર વગેરે વસ્તુ ડિટેલ નાખી દેવાની છે. એટલે તમે સરસ રીતના લોગિન કરી લેશો. ત્યારબાદ આવું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. આમની અંદર ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તમે જોઈ શકો છો. અહીંયાથી તમામ સબ્જેક્ટના વિડીયોઝ છે તે તમે એક્સેસ ફ્રીમાં કરી શકશો. એક પણ જાતનો ચાર્જ નથી. જેટલી વસ્તુ અત્યારે અવેલેબલ છે તેટલી મૂકવામાં આવેલી છે. બાકીની વસ્તુ આમની અંદર અપડેટ થઈ રહી છે. એટલે ચોક્કસથી તમે એપ્લિકેશન સાથે જોડાયેલા રહેજો. થોડાક સમયની અંદર બધા જ વિષયના, બધા જ પાઠના વિડીયોઝ છે તે આની અંદર મુકાઈ જશે. તો આમાંથી તમે સરળતાથી હવે વિડીયો શોધી શકશો. તમારે કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. ચાલો, આધુનિક સમય પ્રમાણે છોકરા અને છોકરીઓને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે. રૂઢિગત માન્યતા પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક મુશ્કેલીઓ કે અગવડ પડે છે. અમુક રૂઢિગત માન્યતા પ્રમાણે આજે ઘણા વિસ્તારમાં છોકરીઓને ભણાવવામાં નથી આવતી, એટલે કે કન્યાઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. તેમાં ઘણી બધી અગવડતાઓ પડે છે અને સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર થાય છે. જો સમાજમાં આવી ભેદભાવ પ્રવર્તે એટલે કે ભેદભાવ ફેલાય તો લાંબા ગાળે સમાજ વ્યવસ્થા ઉપર આની ગહેરી અસર થાય છે, ખૂબ ખરાબ અસર થાય છે. અને સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત થાય છે. હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્ન થવાનું એક કારણ પણ આ ભેદભાવનું છે. બાળ લગ્ન થાય તો આ પણ એક ભેદભાવનું જ કારણ છે. ખરેખર દીકરો હોય, દીકરી હોય, છોકરો હોય કે છોકરી હોય, બંનેને સમાન અધિકારો મળવા જોઈએ. બંનેને એજ્યુકેશનનો એટલે કે ભણવાનો 100% અધિકાર છે અને સરખો અધિકાર છે.
બાળ લગ્નોના પરિણામે મોટા ભાગે મહિલાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી. માની લ્યો બાળ લગ્ન થાય તો દીકરી છે તે સાસરે વહી જાય, તો ત્યાં પછી એને આગળ ભણાવવામાં ન આવે, પરંતુ દીકરો હોય તેને ભણાવવામાં આવે, તો આના લીધે પણ શિક્ષણ અટકી જાય છે અને તેના કારણે તેમનો વિકાસ રૂંધાઈ જાય છે અને એની એક અસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. સ્ત્રી છે તેમનું સ્વાસ્થ્ય છે તેના પર પણ આની અસર પડતી હોય છે. જો જાતિગત ભેદભાવ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે તેમ છે. જો જાતિગત ભેદભાવ, આપણે સ્ત્રી પુરુષમાં જે ભેદભાવ કરીએ, ગર્લ્સ બોયઝમાં જે ભેદભાવ કરીએ, છોકરા છોકરીમાં જે ભેદભાવ કરીએ, એ દૂર થાય તો આવી ઘણી સમસ્યાઓ છે તેનું ઓટોમેટિક સમાધાન થઈ જાય, એટલે કે ઓટોમેટિક આનું સોલ્યુશન થઈ જાય છે. તો આપણી આસપાસ સ્ત્રી અને પુરુષ ઉપરાંત નાન્યતર ભિન્નતા સ્વીકારાયેલી છે અને એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેય પુરુષ કરતાં ઓછું મહેનતાણું ચૂકવાય છે. ઘણી વખત એવું થાય કે સ્ત્રીઓને પુરુષ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે, એક જ કામ છે અને એ કામની અંદર સ્ત્રીઓને પુરુષ કરતાં ઓછા રૂપિયા આપવામાં આવે. ઘણી વખત એવું પણ થાય છે અને આવા પ્રકારનો ભેદભાવ ગુનો બને છે. આને શું કહેવાય? ગુનો કહેવાય. માની લ્યો કે મેથ્સ સબ્જેક્ટ ભણાવવાનો છે, જો લેડીઝ ટીચર હોય તો તેને ઓછો પગાર આપવામાં આવે, જ્યારે જેન્ટ્સ ટીચર હોય તો એને એ જ વસ્તુ ભણાવવાનો વધારે પગાર આપવામાં આવે, તો આ વસ્તુ ગુનો કહેવામાં આવે છે, એટલે કે ગુનો કહેવાય છે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે, જેમ કે તબીબ એટલે કે ડૉક્ટર હોય, ઇજનેર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, વિમાન ચાલક એટલે કે પાયલોટ હોય, કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે, સમાન રીતે પુરુષોની સાથે કંધાએ મિલાવી અને કામ કરે છે. જાતિગત ભિન્નતાની અસર ગામડાઓમાં જોવા મળતી હતી. જો ગામડાઓમાં પહેલાં ખૂબ જોવા મળતી હતી, જ્યારે અત્યારે જે જાતિગત ભિન્નતાની આપણે વાત કરીએ છીએ ને, એ પહેલાંની સાપેક્ષે અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે, બહુ સારું એવી વસ્તુ થઈ ગઈ છે અત્યારે, કારણ કે લોકોમાં જાગૃતિ આવી છે. દીકરીઓને પણ દીકરાની જેમ છેલ્લે સુધી ભણાવવામાં આવે છે, એમના પગભર કરવામાં આવે છે અને ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી વખતે વાલીઓમાં કચવાટ જોવા મળતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા સહાય અને લોકોમાં આવેલી જાગૃતિના કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહજ અને સરળ બન્યું છે. સરળ અને સહજ બન્યું છે. કોના માટે? તો કે દીકરીઓ માટે. આગળ જોઈએ, ભારતીય માન્યતા પ્રમાણે છોકરા અને છોકરીઓના ઉછેરની થોડીક વાત કરીએ તો વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. 0 થી 6 વર્ષના બાળકો એટલે કે નાના બાળકો, બરોબર, કે જે 6 વર્ષથી નાની ઉંમરના બાળકો હોય તેમાં છોકરા અને છોકરીઓની જે સંખ્યા હોય ને, એમાં ખૂબ મોટો તફાવત જોવા મળેલો હતો. ક્યારે? તો કે વર્ષ 2001ની વસ્તી ગણતરીમાં. કેટલાક સમય પહેલાં દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા વધુ જોવા મળી હતી. શું કરે કે છોકરી હોય, ખબર પડે કે દીકરી આવવાની છે, તો જન્મ પહેલાં જ તેમને મૃત્યુ પામવામાં આવે, એટલે કે તેમને મારી નાખવામાં આવે. આને ભ્રૂણ હત્યા કહેવાય. અને આના કારણે છોકરાઓની સંખ્યા ખૂબ વધી ગઈ હતી, જેની સાપેક્ષે છોકરીઓ ખૂબ ઓછી હતી, એટલે કે આવી અસમાનતા જોવા મળી. અને આ માટે સરકાર દ્વારા ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો. સરકારે ભ્રૂણ હત્યા છે તેના વિરોધી એક કાયદો બનાવ્યો. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે. જો ગર્ભ એટલે કે માતાના પેટની અંદર દીકરો છે કે દીકરી છે તે જાણવું પણ એક જાતનો ભારતની અંદર ગુનો છે, બરોબર, ગુનો છે. અને ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનમાં પુત્રને જ મહત્વ આપવામાં આવતું હતું અને છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારીએ આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઊભો કર્યો છે. છેલ્લા દાયકા એટલે કે છેલ્લા 10 વર્ષમાં દીકરીઓ છે તે ખૂબ આગળ વધી છે અને મહિલાઓની આ સમાજની અંદર ભાગીદારી ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. ખૂબ બધે જ ક્ષેત્રમાં મહિલાઓ જોડાય છે અને સારું કામ કરે છે. ઘણી જગ્યાએ તો છોકરાઓ કરતાં છોકરીઓ સારું કામ કરે છે અને આને કારણે આ માન્યતામાં પ્રભાવ ઊભો કર્યો છે, એટલે કે માન્યતાને રદ કરેલી છે. હવે તો દીકરીઓ આવે, બરોબર, તેવું પણ ઘણા લોકો એટલે કે મોસ્ટ ઓફ લોકોને કોઈ પ્રોબ્લેમ હોતા નથી. હજી અમુક ગામડાના ક્ષેત્રો હોય, બરોબર, પછાત અમુક ક્ષેત્રો હોય, ત્યાં ઘણી જગ્યાએ એવું હજી ક્યાંક બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે, પરંતુ મોસ્ટ ઓફ હવે એવું કશું જોવા મળતું નથી. દીકરો દીકરી બધા એક સમાન જોવા મળે છે. આપની શાળામાં અનેકવિધ આયોજન વખતે આપને જોડાવાનું થયું હશે અને શાળા કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિની નોંધ કરો. જો સ્કૂલનું જે કાર્યક્રમ હોય એમાં છોકરાઓ કેવી પ્રવૃત્તિ કરે અને છોકરીઓ કેવી પ્રવૃત્તિ કરે એની તમારે નોંધ કરવાની છે કે આ પ્રવૃત્તિ જે ખાલી છોકરાઓ જ કરે અને આ પ્રવૃત્તિ ખાલી છોકરીઓ જ સ્કૂલની અંદર કરે, એવી તમારે તમારી રીતના તમારી પાઠ્યપુસ્તકમાં નોંધ બનાવવાની છે. રૂઢિગત માન્યતા
ઓકે, જાતિગત ભિન્નતા અંગે જો જાતિગત ભિન્નતા એટલે શું, તો કે પુરુષ અને સ્ત્રી આ બંનેની વચ્ચે જે ભિન્નતા જોવા મળે આને જાતિગત ભિન્નતા કહેવામાં આવે છે. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે કે છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આ બાબતે અનેક ભિન્નતા જોવા મળે છે. ભિન્નતા એટલે અલગ અલગતા જોવા મળે છે. કેટલાક વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં આવતું ન હતું અને છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ સરકાર દ્વારા જ હવે મોટા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવે છે. સરકારના વિશેષ પ્રયત્નોથી આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. તમે જોવો અત્યારે કેટલા મહિલા પોલીસ છે, બરાબર, તમે જોઈ શકો છો. અને દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરવાનું પસંદ ઘણી વખત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દશકાથી વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ જોવા મળે છે. વિવિધ ક્ષેત્રની અંદર મહિલા જોવા મળે, જેમ કે અંતરિક્ષની અંદર પણ સુનિતા વિલિયમ જેવા મહિલાઓ પહોંચી ગયા છે, બરાબર. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રૂઢિગત માન્યતાને આધારે કહી શકીએ કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓને ભણાવવા અંગે અનેક સવાલો સામે આવતા જોવા મળે છે. જેમાં શિક્ષણમાં કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે. કે ભાઈ શિક્ષણમાં વાલીઓની ઘણી જગ્યાએ ઉદાસીનતા જોવા મળે કન્યા ભણે તો, અને આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે. દીકરી હોય તો એને વિશેષ સહાય આપવામાં આવે. હવે ઘરકામમાં અસમાનતા આપણે જોવા મળે છે. આપણે જોયું કે નાની નાની બાબતોમાં કુમાર કન્યા વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. આગળ જતાં આ ભેદભાવ સમસ્યા બની જાય છે કે ઘરના નાના મોટા કામ માટે સાયકલ કે અન્ય વાહન ચલાવવા અને શીખવામાં આવો ભેદભાવ વધારે જોવા મળે છે. ઘર, શાળા કે જાહેર સ્થળમાં આપણે આવા ભેદભાવ જોઈ શકીએ છીએ અને આવી કેટલીક બાબતો અંગે ચર્ચા કરીએ. ઘણી જગ્યાએ આપણે ઘરમાં પણ ભેદભાવ જોવા મળે, જેમ કે અમુક વસ્તુ છે, વાહનો છે, તો તે દીકરાએ ચલાવવાના, દીકરીઓએ નહીં ચલાવવાના, બરાબર. આ બધા ભેદભાવ ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક જોવા મળે છે. બહુ ઓછા થઈ ગયા છે, પરંતુ ઘણી જગ્યાએ જોવા મળે છે. મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણ એટલે શું, તો કે મહિલા દ્વારા જ મકાનને ઘર બનાવવાનું શક્ય છે. જો મહિલા છે એને લીધે જ કોઈ મકાન છે એનું ઘર બને, એટલે કે આખું ઘર છે તે મહિલાને લીધે જ વ્યવસ્થિત રીતના ચાલે છે. અને ઘરની સાથે બાળકોની જવાબદારી નિભાવવાની સાથે આર્થિક ઉપાર્જનમાં પણ મહિલાઓ સહભાગી બને છે. બાળકોની જવાબદારી નિભાવે, ત્યારબાદ કમાવા પણ જાય અને આર્થિક રીતે પણ ઘરની અંદર સહાય કરતા હોય છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે. અત્યારનો જે આધુનિક સમય છે એમાં પોતાની ઓળખ મહિલાઓએ ઊભી કરેલી છે. આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે. જેમ કે રમતગમતમાં ઘણી જગ્યાએ મહિલા જોવા મળે, બરોબર. પછી ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. તમે જુઓ આપણા રાજકારણની અંદર મહિલા જુઓ, જેમ કે આનંદીબેન પટેલ આપણા મુખ્યમંત્રી હતા, જે મહિલા મુખ્યમંત્રી હતા. રમતગમત જગતમાં જુઓ સાનિયા નેહવાલ છે, સાનિયા મિર્ઝા છે, બરાબર. એવી રીતના પણ એમાં ખૂબ આગળ વધે છે. ફિલ્મ ક્ષેત્રે પણ ઘણા આગળ વધે છે. મનોરંજન ક્ષેત્રે આગળ વધે છે. અવકાશ સુનિતા વિલિયમ છે, બરાબર. કલ્પના ચાવલા છે, તો અવકાશ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે છે. ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓનો ફાળો ખૂબ મોટો છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ વધી રહી છે. અને આપણા દેશમાં અનેક મહિલાઓએ વિદેશ સિદ્ધિ હાંસલ કરી છે. એટલે કે ફોરેન પણ ઘણી મહિલાઓ જાય છે, પોતાના કામના અર્થે જાય, ત્યાં સ્થાયી થવા માટે જાય, બરાબર. તો મહિલાઓ વિદેશ પ્રવાસ પણ ખૂબ જાજો કરે છે. વિશેષ સિદ્ધિઓ છે તે પણ એને ઘણી સર કરેલી છે, એટલે કે સિદ્ધિઓ, વિશેષ સિદ્ધિ જેને મેળવેલી છે. મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે. જુઓ, મહિલાઓને સશક્ત કરવા એટલે કે મહિલાઓને પોતાના પગભર ઊભા કરવા માટે છેલ્લા 2 દાયકા એટલે કે 20 વર્ષમાં એક વસ્તુ આગળ નહીં. અહીંયા વિશેષની જગ્યાએ હું લગભગ વિદેશ બોલેલો હતો, પરંતુ વિશેષ છે કે મહિલાઓએ વિશેષ સિદ્ધિ સર કરી છે. વિશેષ એટલે કે ઘણી અલગ અલગ સિદ્ધિઓ છે જે સર કરેલી છે. હવે મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજન થાય છે, બરાબર. જેમ કે પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે સહાય આપવામાં આવે છે.
બરોબર. ત્યારબાદ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપમાં મહિલાઓ બરોબર ખૂબ આગળ છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ મહિલા સશક્તિકરણ માટે ચાલે છે અને મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જો મહિલાઓ ઉદ્યોગ ચાલુ કરે તો એને આર્થિક સહાય આપવામાં આવે. પછી એમાં ગૃહ ઉદ્યોગ હોય કે ઘરે કોઈ કામ કરતા હોય, ઘરેથી કોઈ વસ્તુ બનાવતા હોય, અગરબત્તી છે, પછી દીવા કરવાની વાટ છે, બરોબર, ભરત ગૂંથણ માટેનું કાંઈ કરતા હોય, પછી સિલાઈ મશીનનું કંઈ કાર્ય કરતા હોય મહિલા તો સંચોને એવું આપવામાં આવે, સિલાઈ મશીન આપવામાં આવે. તો હવે પાપડ વણતા હોય તો પાપડનું મશીન આપવામાં આવે. તો આવી રીતના મહિલાઓને સરકાર ખૂબ સહાય કરે છે. નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે. સરકારની યોજનાઓ, જાહેર સંસ્થાઓ અને અન્ય દ્વારા આવી મહિલાઓને સહાય કરી અને પગભર થવામાં મદદ કરવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે યોજનાઓ ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલી બની છે. એટલે કે વિશેષ યોજનાઓ વ્યવસ્થા છે તે અમલમાં બની છે અને આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલા અંગે જોઈએ, આપણે મહિલાઓ જોઈએ આપણા દેશની કે વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ કેટલા આગળ છે. જેમ કે પહેલાં જોવો જોઈએ, અહીંયા તમે ફોટો જોઈ શકો છો, પ્રતિભા પાટીલ છે. એ શું છે તો કે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ એમને જાય છે. શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે અને રાજસ્થાનની આ મહિલા આગેવાન આ સ્થાન શોભાવ્યું હતું અને તેમની સરળ અને સહજ જીવનશૈલી માટે તેમને હજુ પણ યાદ કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્દિરા ગાંધી, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971 એવા વડાપ્રધાન હતા જ્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો અને એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે. એમના પછી સુષ્મા સ્વરાજજી જોઈ શકો છો. સુષ્મા સ્વરાજ, તો કે સુષ્મા સ્વરાજને દેશમાં પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ કે ભાઈ દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા તે, બરોબર. અને અનેક વર્ષોએ રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલા સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. કે હરિયાણાની જે રાજ્ય સરકાર હતી, આપણે આગલા પાઠની અંદર રાજ્ય સરકાર કોને કહેવાય તે ભણ્યા હતા. તો આમાં હરિયાણાની જે રાજ્ય સરકાર હતી એમાં સૌથી નાની ઉંમરે તે કેબિનેટ મંત્રી બનેલા હતા. એમના પછી આપણે અત્યારે સરસ મજાનો અવાજ સાંભળતા હોય લતા મંગેશકરજીનો. આ લતા મંગેશકરજી છે તો કે સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. બોલો જોઈએ, અલગ અલગ ભાષામાં 40,000 કરતાં વધારે ગીત ગાયા છે. 40,000નો આંકડો કેમ થાય વિચાર તો કરો ગીતમાં. અને ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરેલા છે. એમના પછી કલ્પના ચાવલા, તો કે કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા, એટલે કે ભારતના હતા અને અવકાશ યાત્રી તરીકે યાત્રા પૂરી કરી અને પરત ફરતા અકસ્માત થયો હતો અને તેમનું અવસાન થયું હતું. અને અવકાશ સાથે તેમનું નામ પણ કાયમ જોડાયેલ રહેશે. કોનું? તો કે કલ્પના ચાવલાનું. એમના પછી છે સરિતા ગાયકવાડ. તો સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરી અને તેઓએ એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો. સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. શેમાં? તો કે એશિયન ગેમની અંદર. અને ગુજરાત સરકાર દ્વારા તેમની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી હતી. કોની? તો કે અહીંયા તમે ફોટો જોઈ શકો છો, સરિતા ગાયકવાડનો ફોટો છે, તેમની પસંદગી કરવામાં આવી હતી. હવે આપણે એક ખૂબ મહત્વની બાબતની ચર્ચા કરીશું અને એ બાબત છે જાતિ પ્રમાણ. જાતિ પ્રમાણ કોને કહેવાય એ આપણે ખાસ સમજવાનું છે, તમે સમજજો. સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલા રહે છે. જો આખા દેશની અંદર વસ્તી ગણતરી કરવાની હોય ત્યારે લાખો લોકો તેમાં જોડાયેલા રહે છે અને જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે કે એકમનો અંક 1 હોય, કેવો હોય? 1 હોય, ત્યારે વસ્તી ગણતરી થાય. જેમ કે પહેલાં તો 2001માં કરેલી હતી, પછી કરેલી છે 2011માં, હવે કરવામાં આવશે 2021માં. આ પાછલો અંક જ્યારે 1 હોય, બરાબર, આ 2021માં થઈ ગઈ છે. ત્યારબાદ 2000 હવે કેમાં કરવામાં આવશે? 31માં. તો જે પાછલો અંક 1 હોય ત્યારે વસ્તી ગણતરી કરવામાં આવે, યાદ રાખજો, બરાબર. તો
સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો જોડાયેલા રહે છે અને જે વર્ષમાં એકમનો અંક 1 હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી. ક્યારે થઈ હતી? 2011માં. લગભગ 2021માં વસ્તી ગણતરી નથી થઈ કારણ કે કોરોના કાળ હતો એટલા માટે. પ્રથમ વસ્તી ગણતરી છે તે 1871માં હાથ ધરાઈ હતી. 1871માં સૌથી પહેલી વસ્તી ગણતરી કરેલી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. હવે પછીની વસ્તી ગણતરી ક્યારે થશે તમે જ કહો જોઈએ? તો હવે 2031માં થઈ જાય. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે. જો શહેરમાં અને ગામડામાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે. કેવી રીતનો? તો કે અહીં આપણે ગુજરાતના વિવિધ જાતીય પ્રમાણ અંગે વિગત જોઈએ તો કે આ વિગતો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. જો આ જે આંકડો છે એ 1000 પુરુષોએ સ્ત્રી કેટલા તે દર્શાવે છે. સ્ત્રીઓની સંખ્યા કેટલી દર્શાવે છે? માની લ્યો કે અહીંયા 919 લખેલું છે, તેનો અર્થ એવો થાય કે ત્યાં 1000 પુરુષોની સામે 919 મહિલાઓ છે. બરોબર, એનો અર્થ એવો થાય. વિચારજો તો 10,000 દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. આ સારણીને આધારે નીચે મુજબની આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. હવે જો આપણે થોડીક વિગતો જોઈએ તો કે જાતિ પ્રમાણ કુલ આખા ગુજરાતમાં દર 1000 પુરુષોએ 919 સ્ત્રીઓ છે અને આખા ભારતમાં દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે. આ બંનેમાં તફાવત કેટલો થયો? તો કે 24નો તફાવત થયો. બરોબર. ગ્રામીણમાં તો કે દર 1000 એટલે 949 સ્ત્રીઓ ગુજરાતમાં અને ભારતમાં દર 1000 949 સ્ત્રીઓ છે. આમાં કાંઈ તફાવત નથી, સરખું જ જોવા મળે છે. શહેરીમાં જોવો જોઈએ દર 1000 પુરુષોએ 880 સ્ત્રીઓ અને આખા ભારતમાં દર 1000 પુરુષોએ 929 સ્ત્રીઓ જોવા મળે છે અને આ બેની વચ્ચેનો તફાવત 49નો છે. એમના પછી 0 થી 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ જોશો તમે તો દર 1000 પુરુષોએ 886 સ્ત્રીઓ અને ગુજરાતમાં અને ભારતમાં દર 1000 પુરુષોએ 914 સ્ત્રીઓ અને આ બે વચ્ચેનો તફાવત 28નો છે. ભાઈ મોટામાંથી નાનું બાદ કરો તો 28 આવે. ગ્રામીણમાં ક્યારનો? તો કે 2001નો. તો કે દર 1000 પુરુષોએ 906 ગુજરાતમાં અને ઇન્ડિયામાં દર 1000 919 સ્ત્રીઓ. 13નો ફરક છે. અને શહેરીમાં દર 1852 અને ઇન્ડિયામાં ભારતમાં દર 1000 પુરુષોએ 902 મહિલાઓ છે. એટલે આ બેની વચ્ચે 50નો ફરક છે. તો ચર્ચા કરો કે આ તફાવતને લીધે કઈ સમસ્યા છે. જે આ તફાવત જોવા મળે છે ભારતમાં અને ગુજરાતમાં, એમાં કઈ સમસ્યાઓ છે? આ સમસ્યાઓનો નિકાલ કઈ રીતે થઈ શકે? શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં તફાવત કેમ વધારે જોવા મળે છે? બરાબર. અને વસ્તી વધારા સાથે જાતિગત પ્રમાણ કેમ મહત્વનું છે? એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ આપણે આ પાઠને આગળ વધારીએ. આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે. જો આપણી આસપાસ તમને એમ લાગે જેટલી સ્ત્રીઓ છે તેટલા જ પુરુષ છે. દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેવું હોવાનું મનાય છે કે ભાઈ લગભગ 50% હોવાનું મનાય છે. અને અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષોના જાતિ પ્રમાણમાં અસમાનતા દેખાય છે અને નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે. જો 2011માં બરાબર વસ્તી ગણતરી છેલ્લા થઈ હતી તો આપણે જોઈએ તો દર 1000 જો 1901માં દર 1000 પુરુષોએ 972 મહિલાઓ હતી. બરોબર. 1911માં 1000 પુરુષોએ 964 મહિલાઓ. એમના પછી દર 1000 પુરુષોએ 1921માં 955 મહિલા. પછી અહીંયા 950 મહિલા, 945 મહિલા. તો તમે જુઓ મહિલાઓનો રેશિયો ઘટતો જાય છે. પછી પાછો અહીંયા એક વધ્યો કે 946 મહિલા, પાછું ઘટ્યું 941, એનાથી ઘટ્યું 930, એનાથી ઘટ્યું 934, એનાથી ઘટ્યું 927. હવે આનાથી થોડુંક વધ્યું 933 ને 2011માં પાછું વધેલું છે 943. એટલે કે દર 1000 પુરુષોએ વર્ષ 2021માં 943 મહિલાઓ છે તે હતા. આપણે જોયું કે 1901માં પ્રતિ 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 972 હતી. 1901માં દર 1000 પુરુષો સામે સ્ત્રીઓ 972 હતા. જ્યારે વર્ષ 2011 છે તેમાં દર 1000 પુરુષોની સામે 943 મહિલાઓ છે. બરાબર. 2011માં 943 થઈ છે અને આ વિગતના આધારે નીચેની બાબતની ચર્ચા કરી શકીએ અને આ બાબતને તમારે તમારી જાતે વિચારવાની છે. ત્યારબાદ છે મહિલા આંદોલનનો અભ્યાસ. આપણો દેશ આઝાદ થયો એ પહેલાં આખા દેશ ઉપર રાજ કરનાર અંગ્રેજો સામે અનેક આંદોલનો થયા. આપણે જો પહેલાં
આપણો દેશ આઝાદ થયો એ પહેલાં કોણ રાજ કરતું હતું? અંગ્રેજો રાજ કરતા હતા. અને અંગ્રેજો ઉપર આપણે કાબુ મેળવવા માટે એટલે કે આપણે આપણા દેશનું રાજ્ય વ્યવસ્થા છે પાછી લેવા માટે ઘણા બધા આંદોલનો આપણે કરેલા છે, જેમાં ગાંધી બાપુની આગેવાનીમાં વિવિધ આંદોલનો થયા. ગુજરાત સહિત દેશભરમાં કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આંદોલન સાથે જોડાયા હતા. જો કસ્તુરબા કોણ? તો કે ગાંધી બાપુના પત્ની, બરોબર. આ કસ્તુરબા છે તેની સાથે ઘણા બધા મહિલાઓ છે તે જોડાયા હતા. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું. બિહારમાં દારૂબંધી થાય તે માટે મહિલાઓએ સરકાર સામે એક આંદોલન કર્યું હતું અને સફળ આંદોલન સફળ રહ્યું. ત્યાં દારૂબંધી થઈ અને ખાસ કરીને ઉનાળામાં ક્યારેક શહેરી વિસ્તારમાં મહિલાઓ પાણી માટે આંદોલન કરે છે. અને આવા જ બીજા અનેક આંદોલનો મહત્વપૂર્ણ રીતે મહિલાઓ માટે થયા છે અને આંદોલનમાં મહિલાઓ જોડાય છે અને પોતાની સમસ્યાઓ માટે તે આંદોલન કરે છે, એટલે કે લડત કરે છે. હવે આવે છે આ બધા પ્રશ્નો જવાબ. જો તમારા પ્રશ્નો જવાબનું સોલ્યુશન પણ જોતું છે તો ચોક્કસથી તમે મને કોમેન્ટ કરીને જણાવો. અને હવે આવી ગયું છે સ્વાધ્યાય, તો અહીંયા આપણો આ સરસ મજાનો પાઠ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આખો પાઠ તમે વ્યવસ્થિત રીતના શીખ્યા હશો, બરોબર. જે જાતીય અસમાનતા છે તેના વિશે પણ તમે જાણ્યું હશે. હવે તમે પ્રશ્ન જવાબ વાંચજો, તમને વ્યવસ્થિત રીતના યાદ રહી જશે. હવે તમારે વિડીયોને સરસ રીતના લાઇક તો કરી જ દેવાનો છે, સરસ મજાની કોમેન્ટ કરવાની છે આ વિડીયો કેવો લાગ્યો તે પણ તમારે જણાવવાનું છે. અને સરસ મજાનું આ ટૂલ તમારા માટે જ બનાવેલું છે. કયું ટૂલ? તો કે તમારે ચોક્કસથી પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરી લોગિન કરશો એટલે તેમાં તમને ફ્રી કોર્સ નામનો ઓપ્શન જોવા મળશે, પરંતુ અહીંયા તમારે ઉપર સૌથી પહેલાં તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે અને તેની અંદર આખો કોર્સ વ્યવસ્થિત રીતના એકદમ ફ્રીમાં મુકાઈ જશે. તો ચોક્કસથી તમારે તે બરોબર યુઝ કરવાનો છે. બધા જ ના મોબાઈલમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તે ડાઉનલોડ હોવી જોઈએ. કોઈ કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. ત્યારબાદ તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયાથી તમને વોટ્સઅપ ગ્રુપ મળી જશે. ત્યારબાદ અહીંયા સ્ટડી મટીરિયલમાં તમને પાઠ્ય પુસ્તક જોવા મળશે. બધું એ ફ્રી છે, તો ચોક્કસથી તેમનો લાભ લ્યો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.